કેમ છો યજુર્વાબેન? મજામાં છે હવે તો. હે, મજામાં છે ને? હા. હા, સરસ સરસ. આપણે સવારમાં જે બ્રેકફાસ્ટ ટેબલ ઉપર એક વાત કરતા હતા કે ભાઈ બધા બ્રેકફાસ્ટ લેતા હતા ત્યારે એક વાત કરતા હતા કે ભાઈ પ્રાણીઓને લઈને આપણા જે એનિમલ્સ છે એને લઈને એની પાસેથી ઘણું બધું શીખવા જેવું હોય એમ. અને વર્ષોથી આ જે પરંપરા છે હે ને, મેં વાત કરી હતી કે ભાઈ વર્ષોથી આ પરંપરાઓ છે કે પ્રાણીઓ પાસેથી શીખવા જેવી ઘણી બધી બાબતો છે. આમ તો પશુ પક્ષી નિસર્ગની દરેક બાબતો પાસેથી કંઈ ને કંઈ શીખવાનું આપણા દર્શન શાસ્ત્રીઓ જે હતા, તમને લોકોને કદાચ એ વાત ન સમજાય પણ ફિલોસોફિકલી માણસના જીવનને એક દૃષ્ટિકોણ આપવા માટે, એક સકારાત્મક દૃષ્ટિકોણ આપવા માટે કે હંમેશા આ બધી વસ્તુ સાથે જોડી રાખવા માટે તેની પાસેથી એવી બધી બોધ લેવા માટે બોધ કથાઓ પણ એવી બની છે. તો અમે વાત કરતા હતા કે ભાઈ સિંહ પાસેથી તો ચલો માની શકાય કે હિંમત, ડેરિંગ એવી બાબતો શીખવા મળે. શિયાળ પાસેથી આપણે ચતુરાઈ શીખવા મળે કે પછી સસલા પાસેથી આપણે એજિલિટી શીખવા મળે. પછી કાચબા પાસેથી કે ભાઈ પેશન્સ છે, ધીરજ છે, એવું બધું શીખવા મળે. અને કોયલ પાસેથી મીઠી વાણી શીખવા મળે, મોર પાસેથી એની જે સુંદરતા, એ બધું શીખવા મળે. પણ બિલાડીની જ્યારે વાત આવી ત્યારે અમે થોડા એની અંદર ઊંડા ઉતર્યા અને પછી જૂની કહેવત છે રેફરન્સ તરીકે મેં બધા સાથે શેર કરી કે ભાઈ બિલાડી પાસેથી આપણે શું શીખવું એમ. ડોગ પણ ઇવન વફાદારી એની પાસેથી ઘણા બધા એવા વફાદારી શીખી શકીએ, એની વાર્તાઓ પણ આપણે સાંભળતા હોઈએ. પણ બિલાડી આપણી સાથે માણસના લાઈફ સાથે ઘણો બધો નાતો હોવા છતાં પણ એની પાસેથી શું શીખવા જેવું, એવો કયો ગુણ છે એનો આપણે ઉપાડીને કોઈને કહી શકીએ? ગુણ તો નથી પણ અવગુણ છે. એટલે ગુણ નથી પણ એના અવગુણ ઘણા બધા છે. પણ તોય એ તો બહુ બધાને પ્યારી હોય બિલાડી, તો બધાને ગમતી. હા, બધાને મજા કરાવે એવી બિલાડી પ્રજાતિ છે. અને માસી તરીકે કહેવાય એને, હે ને? બિલાડી માસી તરીકે કહેવાય. આપણી લોક સાહિત્યની જે વાતો છે એની અંદર બાળકો માટેની ગમત કરાવનારી બાબતોમાં બિલાડીને તો ઘણા બધા બાબતો સાથે જોડી છે. પણ બિલાડીનો એક અવગુણ છે, એની એક વાત અમે જસ્ટ ચર્ચા કરતાં બાળકો તેમજ મોટાને કામ આવે એવી વાત છે કે ભાઈ બિલાડીનો એક અવગુણ હોય જે માણસમાં ન હોવો જોઈએ. એ અવગુણ એટલે બિલાડીની બીક દરેક મહિલાઓને રહે, સ્ત્રીઓને, ગામડાઓમાં તો ખાસ, કે જ્યારે તમે દૂધ મૂકેલું હોય, સબ્જી મૂકેલું હોય અથવા અનાજ મૂકેલું હોય, કંઈ પણ તમે એવું મૂકેલું હોય, દહીં મૂકેલું હોય કે કંઈ પણ મૂકેલું હોય, તો બિલાડી શું કરે? હા, તો બિલાડી કોઈ કે ઢાંક્યું હોય તો બિલાડી ઉઘાડા કરે. તો આ અવગુણ માણસની પ્રજાતિની અંદર પણ છે. ઘણી એવી પ્રજાતિ છે કે જેની અંદર અવગુણ એવા હોય છે કે જ્યારે કોઈ માણસ કોઈના જીવનની અંદર મિત્ર તરીકે કે સંબંધી તરીકે જાય અને પછી એના જીવનના જે ઢાકેલા હોય એ ઉઘાડે, તો જેના ઉઘડતા હોય એને કેટલું દુઃખ થતું હોય, હે ને? તમે પણ નાના જે બાળકો હોય એના મિત્રો, તમે સ્કૂલની અંદર હોય અને તમારા સિક્રેટ હોય, તમારી જે કોઈને કહેવા જેવી વાત ન હોય, બધા સાથે શેર કરે તો ખરાબ લાગે ને? તો દરેક વ્યક્તિ જે છે ઈચ્છતો હોય કે ભાઈ પ્રાઇવેસી અથવા એવી અમુક બાબતો જે છે એમાં ગોપનીયતા જળવાવી જોઈએ, હે કે નહીં? કે કોઈને ખબર ન પડવી જોઈએ. અમુક એવી બાબતો છે કે એનો કોઈ મતલબ ન નીકળતો હોય કે ભાઈ કોઈ સાથે વસ્તુ છે એ શેર થાય, તમારી વીકનેસ છે એ ન થાય એમ, એવું બધું બધા ઈચ્છતા હોય. પણ આજે સમાજની અંદર સંબંધોમાં એટલી છીછરાઈ આવી છે, એનું મૂળ કારણ સંબંધો ઉપરથી શ્રદ્ધા ઉઠી છે, ઓછી થઈ છે. એનું મૂળ કારણ એ છે કે સામાજિક જીવનની અંદર દાખલા તરીકે આપણે બધા પ્રયત્ન કરતા હોય એકબીજાના ઢાંકેલા ઉઘાડવાનું, હે ને? ઉઘાડા કરવાનું, કે બીજાને ઉઘાડા કરવાનો આપણે પ્રયાસ કરતા હોય. પણ એ કેટલી અયોગ્ય વાત, સમાજ જીવનને હાનિ પહોંચાડનારી બાબત છે. કદાચ એ બાળકો ન સમજી શકે પણ જે સમાજ જીવનની અંદર જેની પાસે બુદ્ધિ છે, પરિપક્વતા છે, એ લોકો સમજી શકતા હોય કે બીજાના ઢાંકેલા ઉઘાડવાથી પરપીડનમાં થોડી વાર તો આનંદ મળે, પણ એ અસામાજિકતાની કેટેગરીમાં આવી શકાય એવી શું કહેવાય કે વર્તણૂક કહી શકાય કે બીજાના ઢાંકેલા ઉઘાડવા
કે ભાઈ કોઈની એવી વાતો જગજાહેર કરવી જેથી કરીને બીજાને દુઃખ પહોંચે, અથવા નોકરી ધંધાની અંદર પણ એવી કોઈ બાબતો જે આપણે જાણતા હોય બીજાએ વિશ્વાસ રાખીને આપણી સાથે શેર કરી હોય અને પછી આપણે એનું ઉઘાડું કરીએ તો એ કેટલું યોગ્ય કહેવાય, હે ને? તો આ શીખવા જેવી બાબત છે કે ગોપનીયતા એ દરેકનો અધિકાર છે. અને જ્યારે પણ કોઈની ગોપનીય વાત તમને ખબર પડે, કોઈ વ્યક્તિની, સંસ્થાની, સમાજની, ઘરની, તો ગોપનીયતા રાખવાની જે તકેદારી છે તો એ તકેદારી બધાએ લેવી જોઈએ, હે ને? એકબીજાનું સિક્રેટ જે છે એ બધાએ લેવી જોઈએ. ઠીક છે, એ ગોપનીયતાને આધારે એ ખુલાસાઓને આધારે કોઈ સમાજનું બહુ મોટું હિત થતું હોય ને એ તો આપણે સમજી શકાય, એ આખો મુદ્દો અલગ છે. પણ બિલાડીની જેમ કોઈના ઢાંકેલા ઉઘાડવાનું કામ કરવાનું નહીં, એ વાત બધાએ સમજવા જેવી બાબત છે. રાઈટ? થેન્ક યુ.